બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી નજીક જબુગામ પાસેથી એક બોલેરો કારમાંથી વિશાળ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી જતી એક ખેપને પોલીસે ઝડપી પાડી છે। એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસના અધિકારીઓએ પીએસઆઈએ આ રેડ પાડી હતી અને 5 લાખ રૂપિયાની ગાડી અને 4,11,600નો દારૂ મળી કુલ 9,11,600નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। 5 વ્યક્તિઓ વોન્ટેડ છે। કુલ 4116 બોટલો ઇંગ્લિશ દારૂની મળી આવી છે। જબુગામ પાસેથી આ વિશાળ જથ્થો પોલીસે જપ્ત કર્યો છે। રસ્તા પરથી જતી હતી આ કાર બોલેરો અને આ વ્યક્તિઓ હતા તેઓ પણ ફરાર થઈ ગયા છે। દારૂ મંગાવનાર, દારૂ જેણે મોકલ્યો હતો તે ડ્રાઈવર, એની બાજુમાં બેઠેલો વ્યક્તિ સહિતનાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ બીએન ગોહિલે આ દરોડો પાડ્યો હતો અને પ્રોહિબિશન એક્ટની કલમ 65A, 81, 83, 88, 2, 116B પ્રમાણે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુરના બોડેલી તાલુકાના જબુગામ ખાતે સીમ વિસ્તારના જાહેર રોડ ઉપરથી આ મુદ્દામાલ મળી આવ્યો છે। બોડેલી પોલીસ મથકે આ ગુનો નોંધવામાં આવ્યો છે। કુલ 4116 બોટલ મળી આવી છે અને 4,11,600નો મુદ્દામાલ દારૂનો મુદ્દામાલ છે। બીજો 5 લાખની કાર। ગઈકાલે રાતે આ મુદ્દામાલ સાથે એસએમસીના પોલીસ અધિકારી પીએસઆઈ ગોહિલ લઈને આવ્યા હતા। મુદ્દામાલ જપ્ત કરીને અને બોડેલી પોલીસ મથકે એફઆઈઆર નોંધવામાં આવી છે। 5 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો, જેમાં મહિન્દ્રા બોલેરો GZ 20A 8496નો ડ્રાઈવર, મહિન્દ્રા બોલેરોના બાજુમાં બેઠેલો અજાણ્યો ઈસમ ભૈલાલભાઈ જોખનભાઈ ભગોરા, હીરાપુરના રહેવાસી લીમખેડા દાહોદના, જેઓ આ બોલેરોના માલિક છે। દારૂનો જથ્થો મોકલનાર, દારૂનો જથ્થો મંગાવનાર તમામ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે।